નમસ્કાર. ગઈકાલે એક સમાચાર આવ્યા જેમાં ગણેશ ગોંડલ એટલે કે ગીતાબા જાડેજા અને જયરાજ જાડેજાનો દીકરો જે અત્યારે ગોંડલની ગાદીનો એટલે કે ગોંડલમાં જે વિધાનસભા લાગે છે ત્યાંનો ઉમેદવાર જોવામાં આવી રહ્યો છે. તેની ઉમેદવારી માટે અડચણરૂપ બનેલા એક કેસમાં ચુકાદો આવ્યો. જૂનાગઢના કોર્ટને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો અને તેમાં તેમને અને તેના સાથીઓ પર જે આરોપ લગાવવામાં આવ્યા હતા, ખૂબ ગંભીર આરોપ હતા, તેને ખારીજ કરી નાખવામાં આવ્યા અને ચુકાદો આવ્યો અને ક્લીન ચીટ મળી ગઈ. અને ત્યારથી તમામ મોટા રાજકીય પંડિતો એ વાતને ઉપર ચર્ચા કરી રહ્યા છે કે 2027માં ગોંડલમાં નવા જૂની નક્કી છે. તો આપણે એની પર હજી વિસ્તારથી વાત કરીએ કે આખો મામલો હતો શું અને 2027માં શું ગણેશનો આ ગાદી માટે, ગોંડલની ગાદી માટેનો માર્ગ છે તે મોકળો થયો છે. હજી કોઈ એવા અડચણરૂપ લોકો કે એવા કેસ છે ખરા? વિસ્તારથી વાત કરીએ તો સૌથી પહેલાં જૂનાગઢમાં કોર્ટમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં જે આખો ગુનો નોંધાયો હતો એવા દલિત સમાજના આગેવાન એવા રાજુ સોલંકી અને તેમના દીકરા સાથે ગણેશ ગોંડલ અને તેના જે સાથીઓ હતા તેમણે મારપીટ કરી હતી, અપહરણ કર્યું હતું. ચર્ચા એવી પણ હતી કે તેને નગ્ન કરવામાં આવ્યો હતો, તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખૂબ મોટી સમાજમાં ખૂબ મોટી માત્રામાં દલિત સમાજના જે લોકો હતા તે ગોંડલ સુધી આવ્યા હતા. મોટી રેલી નીકાળવામાં આવી હતી અને ત્યારે આખો કિસ્સો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ એની કરતાં વધારે અને મોટી ચર્ચા એ હતી એક નાટ્યાત્મક રૂપે થોડા સમય બાદ જ રાજુ સોલંકી અને તેના પરિવારના ઉપર ગુસ્સેટોક લાગે છે અને ત્યારબાદ રાજુ સોલંકી જે છે તે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સાથે જોવા મળ્યો અને તેમની સાથે સમાધાન કરી લીધું. અને આ જ સમાધાનના આધાર પર આખો જે કેસ છે તે કોર્ટની અંદર પણ પછી ચુકાદો આવ્યો અને તેમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો, કારણ કે સમાધાન થઈ ચૂક્યું હતું. અને આ જ એક તેને જેમાં આરોપી બનાવવામાં આવ્યો હતો તે કેસમાં સમાધાન થતાની સાથે ચર્ચા થઈ ગઈ કે 2027માં હવે ગણેશ ગોંડલ જ ગીતાબા જાડેજાની બાદ ગણેશ આવશે જે ચૂંટણી લડવાના છે. એમ તો 2012થી જ આ સીટ પર, એમ તો 2002થી કહું તો 2002થી જ ગોંડલની સીટ પર જયરાજ જાડેજા અને તેમના પરિવારનું શાસન રહ્યું છે. એક સમય માટે 2007માં એનસીપીના નેતા જીત્યા હતા, પરંતુ 2012માં ફરી એકવાર જયરાજસિંહ જાડેજા ચૂંટાઈને આવે છે. 2027 અને 2022માં તેમના પત્ની 17 અને 22માં તેમના પત્ની જે છે તે જ આ સીટ પરથી જે છે તે ઉમેદવાર તરીકે અને ત્યારબાદ એમએલએ તરીકે, ધારાસભ્ય તરીકે કાયમ રહ્યા છે. અને હવે વારો છે જયરાજસિંહ જાડેજાનો. અત્યારે તમે જો ગોંડલની બહારથી આખો સિનારીઓ જોઈ રહ્યા છો તો તમને અત્યારે જે સમાચાર મળે છે તે મુજબ એવું જ લાગશે કે આ વિધાનસભાની ચૂંટણી લડવી એ ફક્ત એક માત્ર એવી પ્રક્રિયા માત્ર છે. બાકી અત્યારે શાસક તરીકે ગણેશ ગોંડલ જ્યાં જવું હોય, સભાઓ હોય કે પછી કોઈને કંઈ સમસ્યાઓ હોય, એ તમામમાં અત્યારે ગણેશ ગોંડલ જે છે તે જોવા મળતા રહ્યા છે. અને તેવામાં આ રીતે ક્લીન ચીટ મળવી એ તેના વિધાનસભા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. પરંતુ જો આવી રીતે શરૂઆતમાં જ કોઈક નેતાની આવી છબી બની જતી હોય છે તો તે તેની માટે દાગરૂપ હોય છે, ધબ્બારૂપ હોય છે. પરંતુ ગોંડલનો ઇતિહાસ અલગ રહ્યો છે. અત્યારે જોવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના જ એક નેતા જિગીશાબેન પટેલ એ 2027માં તેને ચુનૌતી આપે, તેની સામે લડે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ એ સંભાવનાઓ હકીકતમાં ક્યારે બદલશે તે 2027માં જ આપણને ખબર પડશે. આ સાથે વધુ એક કેસ છે, રાજકુમાર જાટ સાથેનો જે કેસ છે, જેમાં યુપીએસસીનો એસ્પિરન્ટ રાજકુમાર જાટ જે છે તેનું ખૂબ નાટ્યાત્મક રીતે, શંકાસ્પદ રીતે, રહસ્યમય રીતે તેનું મૃત્યુ થાય છે. એ મૃત્યુ થાય તેના એક દિવસ પહેલાં તેની ગણેશ ગોંડલ સાથે, ગણેશ જાડેજા સાથે લડાઈ થઈ હતી, જ્યોતિરાદિત્ય સાથે લડાઈ થઈ હતી અને તેના જ કારણે તેને એક આરોપી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કેસમાં પણ તેનું પક્ષ મજબૂત થતો જતો રહ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. હાઈકોર્ટમાં ગઈકાલે જ આ બેઠક પર પણ આની પર પણ સુનાવણી હતી અને તેમાં ગણેશની વિરુદ્ધના જે પુરાવા હતા તે ખોટા સાબિત થઈ રહ્યા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ટૂંકમાં જે રાજકીય વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા હતા તે જ છે કે 2027 માટે ગણેશના ગોંડલની ગાદી માટેના જે વિઘ્નો હતા તે દૂર થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હજી 2027 એટલે કે વિધાનસભાની ચૂંટણી આવવામાં ઘણો સમય છે. જોવું રહ્યું ભાજપ શું કરે છે, કારણ કે આખરે મેન્ડેટ તો એ જ આપે છે અને જો ન આપે તો શું ગણેશ જાડેજા પોતે અપક્ષ રીતે પણ લડશે કે કેમ, કે પછી
અને અત્યારે પણ હું કહી દઉં કે આ ફક્ત ખાલી અને ખાલી એક પદ માટેની જે છે તે ચર્ચા છે. બાકી અત્યારે પણ સભાઓ હોય કે સમસ્યાઓ હોય, જયરાજસિંહના બંગલે જ આ બધું કામ થતું હોય તેવી ચર્ચાઓ થતી રહેતી હોય છે. તમારું આ મામલે શું કહેવું છે જરૂર જણાવજો. 2027માં ગોંડલના લોકો ગણેશ ગોંડલને ધારાસભ્ય તરીકે જોવા માગે છે કે નથી માગતા એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. ધન્યવાદ.